બીઝેડનો આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે। હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું। બીઝેડનો આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે તો સમાચાર સામે આવી રહ્યા છે। કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે। બીઝેડનો આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે બીઝેડનો આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરાઈ છે। ઉત્તર ગુજરાત સહિત સમગ્ર સાબરકાંઠામાં પણ બીઝેડ ગ્રુપ કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। બીઝેડનો આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે। કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપના આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે તો સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે બીઝેડનો આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપના આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે। તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ બીઝેડ કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સીઆઈડી દ્વારા ઠેર ઠેર તપાસ પણ કરવામાં આવી હતી। આ બીઝેડનો આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે બીઝેડનો આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે। કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરાઈ છે। સમાચાર મળી રહ્યા છે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, સમાચાર મળી રહ્યા છે પોન્ઝી સ્કીમના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે, શું કહેશો? જે પ્રમાણે ભૂપેન્દ્ર ઝાલા છે છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, 1 મહિનાથી વધારે સમયથી ભૂપેન્દ્ર ઝાલા છે ફરાર હતો, ત્યારે આજે ધરપકડ તેની કરવામાં આવી છે। સૌથી મહત્વનો સમાચાર એ છે કે મહેસાણા વિસ્તારમાં જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે છુપાઈને રહેતો હતો, ત્યારે આજે સીઆઈડી જે બાતમી મળી હતી, બાતમીના આધારે આજે દરોડની કામગીરી કરવામાં આવી ને જે કામગીરી દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની ધરપકડ થઈ છે। હાલ મહેસાણાથી ગાંધીનગર લઈ જવા માટે સીઆઈડી જે ટીમ છે તે રવાના થઈ ચૂકી છે અને જે પ્રમાણે 6000 કરોડનું જે પુનઃવર જે છે તેની વાત છે કે આ 6000 કરોડનું ફુલેકું પોલીસ ચલાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને છેતરાવ્યા, પરંતુ આ બાદ હવે આંકડો જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડ્યા બાદ સૌથી મોટો થઈ શકે છે। 10 થી 12000 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન જે છે તે બહાર આવી શકે છે। અચાનક જે પ્રમાણે 2 વખત તેણે કોર્ટની અંદર જે અરજીઓ કરી હતી પરંતુ અરજીઓને નામંજૂર કરીને ત્યારે ગમે તેની ધરપકડ થઈ શકે તેવી શક્યતા હતી, ત્યારે અચાનક જ આ વ્યક્તિ જે છે મહેસાણાથી પકડી શક્યો છે। એટલે કે તે બહાર વિદેશ ભાગી જવાની વાતો હતો, રાજ્ય બહાર ભાગી જવાની વાતો હતી તે પણ સામે આવી હતી કે હાલ ભાગી ગયો છે, પરંતુ મહેસાણાથી જ પકડાયો છે અને હિંમતનગરની અંદર પણ જેને ઘણો બધો અને રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ લોકો છે, મોડાસા વિસ્તારની અંદર લોકો છે જેને છેતર્યા હતા, ત્યારે હવે એક કૌભાંડ જે છે ખૂબ જ મોટો આંકડો છે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડની સાથે ખુલવા જઈ રહ્યો છે। બીઝેડનો આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે। કરોડોનું ફુલેકું તેને ફેરવ્યું હતું અને હવે સીઆઈડી ક્રાઇમના સકંજામાં આખરે આ બીઝેડનો કૌભાંડી આવી ગયો છે। આગળ કઈ રીતની કાર્યવાહી હાથ ધરાશે? જે પ્રમાણે પોન્જી સ્કીમની અંદર જે સીઆઈડી ક્રાઇમ જે ફરિયાદ નોંધાવી છે અને જે ફરિયાદો જે અરજીઓ જેઓને મળી છે તે અરજીના ભાગરૂપે આગળ કાર્યવાહી થવાની છે, પરંતુ સૌથી મહત્વની પોન્જી સ્કીમની અંદર લોકોને ઊંચા વ્યાજે લાલચ આપવામાં આવી અને ઊંચા વ્યાજના ભાગરૂપે તે લોકોને ક્ષેત્રમાં આવતા હોય। જે પ્રમાણે ડોક્યુમેન્ટની અંદર 7% પૂરું કરે પરંતુ 12% સુધીનું જે વ્યાજ છે તે આપણને જે લાલચ આપીને હતી તે પ્રમાણે સીઆઈડીએ કહ્યું છે કે 3-4 વર્ષ કામગીરી હાથ ધરી, પરંતુ 2015થી તેના કામગીરી હાથ ધરી હતી અને લોકોને ક્ષેત્રવાની નવી નવી સ્કીમો છે તે ભૂપેન્દ્ર ઝાલા અને તેના મળતિયાઓ હતા રાજ્યની અંદર જે અલગ અલગ ઓફિસો કરી હતી તેમાંથી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે તે કરતા હતા। મોટી મોટી વાતો અને જે રોલો પડવા, ગાડીઓ ચલાવી અને સાથે સાથે માણસો લઈને ફરવા આ પ્રમાણે મોડસ ઓપરેન્ડી હતી, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જતા રોકાણ કરતા। સૌથી વધારે રોકાણ જે છે
જે રાજકીય નેતાઓના છે, સાથે શિક્ષકોના છે અને જે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ છે તેના પણ જે રોકાણ છે તે છે સાથે સૌથી મધ્યમ ગરીબ વર્ગના લોકો જે પૈસા રોકાણ છે તે રોકાણ છે. રોકાણના પૈસે તે જલસા કરતો હતો. હવે જે પ્રમાણે આગળ જે કાર્યવાહીની વાત છે, કઈ કલમો લગાવી છે અને હજી પણ જો અરજદારો સામે આવશે તો હજી પણ જે અરજીઓ લેવાની, ફરિયાદો લેવાની કામગીરી થશે અને જેના આંકડો જે છે તે મોટો સામે આવી શકે છે. એટલે કે હજી પણ ખુલાસા છે તે ખૂબ જ મોટા થઈ શકે છે. જી મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે. જી અલ્પેશ, બીઝેડનો આરોપી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરાઈ છે. મહેસાણા જિલ્લામાંથી ભૂપેન્દ્ર જ્વાલા પકડાયો છે. શું છે સમગ્ર વિગત? ચોક્કસ જણાવી દઉં કે મહેસાણાના દવાડા ગામની અંદર છુપાયેલો હતો. સીઆઈડી ક્રાઇમ દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે અને બીઝેડની ગ્રુપની પોન્જી સ્કીમોમાં કરી હતી ધરપકડ ને પોન્જી સ્કીમો દ્વારા મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની આજે ધરપકડ કરવામાં આવી છે અને મહેસાણા જિલ્લામાંથી વિસનગર તાલુકાના દવાડા ગામમાંથી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો છે ને તે કોઈના ત્યાં રોકાયો હતો ને ત્યાંથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે આજે. જી અલ્પેશ, તો સીઆઈડી ક્રાઇમ દ્વારા કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ને હવે આગામી કઈ રીતની કાર્યવાહી હાથ ધરાશે? સીઆઈડી ક્રાઇમ દ્વારા આજે તેનો મતલબ જે હતું તેને નેટવર્કના આધારે તેની ત્યાં આગળ ઓળખ થઈ હતી ને ઓળખના બાદ ત્યાંથી તેના સગાવાલાને ત્યાં રોકાયો હતો ને ત્યાંથી તેને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા સફળ ઓપરેશન પકડવામાં પાર પાડ્યું હતું. જી અલ્પેશ, જેવી રીતે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું, આરોપી કેટલાય સમયથી ભૂગર્ભમાં હતો અને આખરે હવે મહેસાણામાંથી તેની ધરપકડ કરાઈ છે. શું કહેશો? ચોક્કસ જે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યા બાદ આજે જે મહેસાણામાંથી જે ઝડપાયો છે અને તેને હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા પકડીને તેને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યો છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં અને આગળની કાર્યવાહી જે સીઆઈડી ક્રાઇમ દ્વારા આજે કરવામાં આવશે અને શું કલમો લગાવી છે તે પણ એક જોવું રહ્યું છે. જી અલ્પેશ, તો જેવી રીતે સમાચાર સામે આવ્યા છે કે સીઆઈડી ક્રાઇમે બીઝેડ ગ્રુપના પોન્ઝી સ્કીમમાં તેની ધરપકડ કરી છે. હાલ તો સમગ્ર મામલે જે વિગતો મળી રહી છે, 6000 કરોડનું ફુલેકું ફેરવનાર આરોપી પકડાઈ ગયો છે. શું કહેશો? જે પ્રમાણે જે સ્કીમમાં લોકોને રોકાણ કરાવતો હતો ને રોકાણ કરાવ્યા બાદ જે ફુલેકું ફેરવ્યું છે ને તે 6000 કરોડ જેટલી જે રકમ હતી તેને લઈને હવે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે હાલમાં તો તપાસ કરશે અને તેના પાસે જે હશે તે ખુલાસા કરવામાં આવશે અને ખુલાસા કર્યા બાદ જ ખબર પડશે કે તેને ક્યાં રોકાણ કર્યું શું કર્યું છે અને તે પૈસાનું શું કર્યું તે બાબતે સીઆઈડી ક્રાઇમમાં હવે ખબર પડશે. જી અલ્પેશ, તમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ આપનો આભાર. સીઆઈડી ક્રાઇમનું સફળ ઓપરેશન સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરી છે. બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમમાં ધરપકડ કરાઈ છે. પોન્ઝી સ્કીમના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે. તો વિસનગર તાલુકાના દવાડા ગામથી ભૂપેન્દ્ર જ્વાલા ઝડપાયો છે. 6000 કરોડનું કૌભાંડનો આરોપી પકડાયો છે. તો કરોડો રૂપિયાનું તેને ફુલેકું ફેરવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી આ કૌભાંડી આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સીઆઈડી ક્રાઇમ ઠેર ઠેર તેની તપાસ હાથ ધરી રહી હતી. તો મહેસાણા જિલ્લામાંથી ભૂપેન્દ્ર જ્વાલા પકડાયો છે. હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સીઆઈડી ક્રાઇમનું સફળ ઓપરેશન. સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરી છે. બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ છે. તો મહેસાણામાં વિસનગર તાલુકાના દવાડા ગામથી ભૂપેન્દ્ર જ્વાલા ઝડપાયો છે. 6000 કરોડનો કૌભાંડનો આરોપી પકડાયો છે. મહેસાણા જિલ્લામાંથી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવામાં આવી છે. કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, સમાચાર સામે આવ્યા છે મહેસાણા જિલ્લાના વિસનગરમાંથી ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરાઈ છે. બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમનો મુખ્ય સૂત્રધાર ઝડપાઈ ગયો છે. શું કહેશો? હજી સૌથી મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે જે પ્રમાણે છેલ્લા 1 મહિનાથી જે ફરિયાદ નોંધાયા બાદ સીઆઈડી ક્રાઇમ જે છે અલગ અલગ ટીમો બનાવીને જે કાર્યવાહી જે કરી છે અને કાર્યવાહીના ભાગરૂપે મુખ્ય સૂત્રધાર જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ફરાર હતો ને જે ફરાર આરોપીને પકડવા માટેની જે ટીમો બનાવીને જે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે મહત્વપૂર્ણ સફળતા વિસનગરના દવાડા ગામથી મળી છે. દવાડા ગામની અંદર તેના કોઈ સગા સંબંધીને ત્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે રોકાયોની બાતમી જે સીઆઈડી ક્રાઇમે
અચાનક જ દરોડાની કામગીરી પાર પાડીને સફળ ઓપરેશન છે તે હાથ ધર્યું હતું. અત્યાર સુધીમાં તેના નાના મોટા જે એજન્ટો છે તેની ધરપકડ કરવામાં આવી. છેલ્લે તેના સીએ ની પણ જે તપાસ કરવામાં આવી, સીએ સાથે રહેલા બીજા 3 એજન્ટોની પણ પૂછપરછ કરવામાં આવી. તેની અંદર પણ ઘણા બધા મોટા ખુલાસા છે તે સામે આવ્યા હતા. પરંતુ હવે સૌથી મોટા ખુલાસા એ થવાના છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે પકડાયો છે ને એ પછીના જે આંકડો, અત્યાર સુધીમાં 6,000 કરોડનો આંકડો જે છે તે જાહેર થયો. અત્યાર સુધીમાં તેના તમામ જે રોકાણ જે કર્યા છે, કોને પૈસા આપ્યા છે, શું શું ખરીદી કર્યું છે, આ તમામ વસ્તુઓના સવાલોના જવાબ સીઆઈડી ને આપવાના બાકી છે. એટલે એજન્ટો જે છે તે ફક્ત પૈસા ઉઘરાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલાને બીજેડ કંપનીમાં રોકાણ કરતા હતા. બીજેડ જે છે ક્રિપ્ટો અને જે અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓ છે તેની અંદર રોકી અને પૈસાનું વળતર લોકોને ઊંચા વ્યાજે આપતા હતા. એટલે એક પ્રકારની પોન્જી સ્કીમ છે અને લોકોને બળવવા માટે પણ ઘણા બધા જે કાંડ છે તે આ તમામ લોકો કરતા હતા. પરંતુ મુખ્ય સૂત્રધારને જ આખી મોડેસ ઓપરેન્ડી ખબર હોય એટલે મોડેસ ઓપરેન્ડીના ભાગરૂપે હવે આંકડો છે તે મોટો થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગાંધીનગર ટૂંક સમયની અંદર જે આખી ટીમ જે છે સીઆઈડી તે પહોંચી જશે. આજ આખી રાત પણ પૂછપરછ થશે ને એક બાદ એક ખુલાસા છે તે આપણી સમક્ષ આવી જશે. જી મેહુલ, 6,000 કરોડનું આરોપીએ કૌભાંડ કર્યું હતું, ફુલેકું ફેરવ્યું હતું. સીઆઈડી ક્રાઇમની આગામી તપાસમાં કઈ રીતના ખુલાસા થઈ શકે છે તે જણાવો. જે પ્રમાણે જે ફરિયાદ જે લોકોએ કરી છે, ફરિયાદમાં તેને પૈસા અત્યાર સુધીમાં મળતા હતા પરંતુ હવે નથી મળતા, તે પણ એક મહત્વની વાત છે. કોર્ટમાં પણ તેને કહ્યું છે તેના વકીલ દ્વારા કે ભાઈ જો તેના બેંક એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવે છે, અનફ્રીઝ કરવામાં આવે તો લોકોને જે વળતર આપવાનું થાય છે તે વળતર સમયસર આપી દેવામાં આવે. પરંતુ વળતર કોનું? જે પ્રમાણે લોકોના પૈસે જાહો જલાલી કરતા અને લોકોના પૈસા ઉડાડતા અને સાથે જ લોકોને લાલચ આપીને જે પ્રમાણે કામગીરી કરવામાં આવી, એક પ્રકારની પોન્જી સ્કીમ ચલાવવામાં આવી. જેનું કોઈ રજીસ્ટ્રેશન નથી, જેની કોઈ મોટી કંપની નથી, એવો વ્યક્તિ જે 6,000 કરોડ રૂપિયાનો જે આસામી કેવી રીતે થઈ શકે, કેવી રીતે એટલા બધા પૈસા ફેરવી શકે, તે પણ એક મોટો સવાલ છે. અને જે આ કામગીરી છે તેની અંદર તે હતો કે તેની સાથે બીજા કોઈ મોટા માથા પણ સંડોવાયેલા છે, તેની પણ જે પૂછપરછ કરવાની બાકી છે. અને હવે જે સીઆઈડી અત્યારે પોન્જી સ્કીમના ભાગરૂપે ફરિયાદ જે નોંધી છે. પરંતુ તો આમાં અલગ અલગ પ્રકારની એજન્સીઓ છે, ઈડી પણ આની અંદર જોડાઈ શકે છે. એ પણ એની તપાસ જે છે કરશે, કારણ કે આટલી મોટી અમાઉન્ટ જે છે તેની તપાસ જે છે તે ગમે ત્યારે થઈ શકે છે. સીઆઈડી હાલ આરોપીને જે પકડીને લાવી છે એટલે કે 6,000 કરોડનો જે આંકડો લખાયો હતો, પરંતુ આંકડો છે તે વધી શકે છે. અને સાથે જ જે દવાડા ગામથી જેના ઘરેથી પકડાયો છે તે વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવશે. એટલે કેટલા સમયથી ત્યાં છુપાયો હતો અથવા તો કોને 1 મહિના દરમિયાન ક્યાં ક્યાં ભાગ્યો હતો, કેવી રીતે તેને પ્રયાસ કર્યા હતા સીઆઈડી થી બચવાના, અને સાથે કોર્ટની અંદર પોતાની અરજીઓ પહોંચાડવાના, તમામ જે સવાલોના જવાબ મળશે. અને આંકડો જે વધશે તો હજી પણ જે તેની ઉપર પણ મોટા માથા રહેલા છે તેના પણ નામો ખુલી શકે છે. જી મેહુલ, ઉલ્લેખનીય છે કે આરોપી છેલ્લા 1 મહિનાથી ફરાર હતો અને સીઆઈડી ક્રાઇમ તેની સતત તપાસ કરી રહી હતી, તેને શોધી રહી હતી. કઈ રીતની તેની મોડસ ઓપરેન્ડી સામે આવી છે, સીઆઈડી ક્રાઇમે કઈ રીતે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે તે જણાવો. જે પ્રમાણે છેલ્લા કેટલાય 1 મહિનાથી સમયગાળાથી જયારે આ વ્યક્તિ ફરાર હતો ત્યારે સીઆઈડીએ નામની રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી, એટલે કે તે વિદેશ ફરાર ના થઈ શકે. આ સાથે જે લુકઆઉટ નોટિસ જાહેર કરી તેની અંદર પણ જે અલગ અલગ સ્થળો પર ફરવાની શક્યતાને ધ્યાનમાં રાખી અને સાથે જ તે રાજ્ય બહાર પણ ભાગ્યો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જે ટીમો છે તે અલગ અલગ જે મોડસ ઓપરેન્ડી સાથે કામ કરી રહી હતી આ ભૂપેન્દ્ર ઝાલાને પકડવા માટે. અને બીજા રાજ્યોમાં પણ છુપાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ જે છે તે શરૂ કરવામાં આવતી હતી. સાથે જ જે તેના સગા સંબંધીને જે કોલ ટ્રેસ કરવાની, તેની ઉપર વોચ રાખવાની તમામ વસ્તુઓ છે તે પણ એક સામાન્ય તપાસની અંદર થતી હોય છે. આવી તપાસ પણ કરવામાં આવી. અને આજે એક મહત્વપૂર્ણ સફળતા જે છે તે નાના એવા દવાડા ગામ વિસનગર જે મહેસાણા જિલ્લામાં આવેલું છે ત્યાંથી મળી છે. એક નાની એવી હિન્ટ જે મળતાની સાથે સીઆઈડી ટીમોએ ત્યાં પહોંચી ચૂકી હતી અને તેની ધરપકડ કરી છે. સૌથી મહત્વની વાત એ હાઈકોર્ટે પણ જયારે તેની આગોતરા જે નામંજૂર કર્યા હતા ત્યારે તે ગમે ત્યારે પકડાય તેવી શક્યતા હતી, પરંતુ આજે બપોરના સમયે હિન્ટ મળતાની સાથે જ મુખ્ય આરોપી જે છે તેની ધરપકડ થઈ ચૂકી છે. જી મેહુલ, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોના કરોડો રૂપિયા દુબાડી દીધા છે. હવે સીઆઈડી ક્રાઇમ કાયદાકીય રીતે કઈ રીતે આગળ કાર્યવાહી હાથ ધરશે તે જણાવો. સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોના પૈસા છે તે અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે બેંક એકાઉન્ટની અંદર ફ્રીઝ થઈ ચુક્યા છે. લોકોના પૈસા ફસાઈ ચુક્યા છે. એટલે લોકો જે પોતાની જે મરણ મૂડી અથવા કોઈ બ્લેક ના જે વ્હાઇટ કરવા માટેનો જે પ્રયાસ કરતા હતા, આવા તમામ જે લોકોના પૈસા તમામ બેંક એકાઉન્ટ ની અંદર ફ્રીઝ થઈ ચુક્યા છે. આ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ
જે મોટી મોટી ડીલો કરી હતી, જેમ કે સ્કૂલ જે છે આખી ખરીદી લીધી હતી, આવી ઘણી બધી 9 થી 10 લક્ઝુરિયસ કાર જે ખરીદી હતી, સોનાના મોબાઈલના કવર તેની પાસે હતા, સોનાના મુગુટ તે પહેરતો હતો. આ તમામ વસ્તુઓ છે તે રોકાણકારોના પૈસાની. એટલે રોકાણકારોના જે પૈસા ફસાઈ ચુક્યા છે, તે એક બાદ એક જે રોકાણકારો છે તેઓ ધીરે ધીરે બહાર આવશે. એટલે બહાર આવતાની સાથે તેની ફરિયાદો છે, પોલીસ ફરિયાદ સીઆઈડી અંદર વધશે. અને સાથે જ અત્યાર સુધીમાં જે પોન્જી સ્કીમ નથી તેવા જે વાત કરવામાં આવતી હતી, પરંતુ હવે પોન્જી સ્કીમ છે તે જાહેર થઈ જશે, કારણ કે ફરિયાદો વધવાની છે. અને ફરિયાદો વધશે તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની સામે કાયદાકીય ગાડીઓ છે તે વધુ મજબૂત થશે અને આગામી દિવસોમાં તે ખૂબ જ લાંબા ગાળાની જેલ પણ ભોગવી શકે છે. જી મેહુલ, બીઝેડનો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ નેતાના કહેવાથી ફોર્મ પાછું પણ ખેંચ્યું હતું. આ કૌભાંડની સાથે રાજકારણમાં પણ તેનો પગપેસારો જોવા મળ્યો છે, તેને લઈને શું કહેશો? ખૂબ જ મહત્વાકાંક્ષી વ્યક્તિ છે, 31 વર્ષનો છે. ખૂબ જ નાની ઉંમરમાં મોટા કામ કરવાની તેની જે ચાહના જે છે તે ક્યાંક તેને લઈ ડૂબી, તેની સાથે તેના રોકાણકારો છે તેને પણ લઈ ડૂબી છે. કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમણે હમણાં તેનો જન્મદિવસ ઉજવ્યો, એ દરમિયાન 3 થી 4 જેટલા ધારાસભ્યો છે આ જન્મદિવસની અંદર પણ ઉજવણીમાં જોવા મળ્યા હતા. સાથે ઘણા મંત્રીઓ પણ તેની સાથે વારંવાર જોવા મળતા હતા અને સાથે જ પોલીસ અધિકારીઓ પણ જોવા મળતા હતા. તેનો મતલબ એક ઠાઠ જે છે તે બતાવવાનો જે પ્રયાસ છે લોકોમાં તે કરતો હતો. નાની ઉંમરે મોટી મહત્વાકાંક્ષા અને સાથે જ આવડું મોટું નેટવર્ક અને આટલું મોટું ગ્રુપ હોય તો જીતવાની એક આશા સાથે તેને લોકસભાનો અપક્ષ ઉમેદવાર તરીકેનું ફોર્મ ભર્યું હતું. પરંતુ ભાજપમાં તેને અચાનક ફોર્મ પાછું ખેંચતા ભાજપમાં પ્રાથમિક સભ્ય પદે જોડાઈ ગયો હતો. આ પણ ઘણી ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે જે પ્રમાણે તેને ફોર્મ ભરવા ગયો ત્યારે પણ મોટા રોલા પાડેલા, ઘણી બધી કાર લઈ નીકળ્યો, ઘણા બધા લોકોને લઈ નીકળ્યો હતો અને બાદમાં અચાનક જ ફોર્મ પરત ખેંચ્યો અને ભાજપના પ્રાથમિક સભ્ય પદે જોડાઈ ગયો. હાલ તેની પાસે કોઈ હોદ્દો નથી, પરંતુ તે પ્રાથમિક સભ્ય તરીકે તેને ગણવામાં આવી રહ્યો છે. અને હવે તો અહીંથી પણ તેને જે જાકારો મળે તેવી શક્યતા છે, કારણ કે જે પ્રમાણે તે અલગ અલગ મોટા મોટા નેતાઓના સાથે પોતાના ફોટા છે તે ઓફિસોની અંદર લગાવતો હતો લોકોને ભરમાવવા માટે. તો આગામી દિવસોમાં રાજકીય પક્ષ જે છે તે પણ તેને ત્યાંથી કાઢી મૂક્યા તો સસ્પેન્ડ કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે, છેલ્લા 1 મહિનાથી તે ફરાર હતો. આ સમગ્ર કૌભાંડ 6000 કરોડ રૂપિયાનું છે. આરોપીને સીઆઈડીની ટીમે વિસનગર પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને ત્યાંથી તેને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવશે. તો ઉત્તર ગુજરાત ને રાજસ્થાનમાં પણ પોન્ઝી સ્કીમ ચલાવી 6000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરાઈ છે. લોકોના કરોડો રૂપિયા તેને ડુબાડ્યા છે. બીઝેડ ગ્રુપની ઓફિસ પર પણ દરોડાની કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ દ્વારા હાથ ધરાઈ હતી. તો આ સમગ્ર પોન્ઝી સ્કીમ 0 થી 6000 કરોડના સામ્રાજ્ય સુધી કેવી રીતે પહોંચી તે અંગે પણ હવે આગામી સમયમાં તપાસ હાથ ધરાશે. હાલ તો વિસનગરથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો છે, તેને સીઆઈડીની ટીમ ગાંધીનગર ખાતે લઈ જશે. ભૂપેન્દ્ર ઝાલા રાજસ્થાન ભાગવાની તૈયારીમાં જ હતો. હ્યુમન સોર્સના નેટવર્કથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરાઈ છે.